માત્ર 62 મથકોએ જ આ એર ક્વોલિટી માપવામાં આવે છે. એટલે બહુ જ ઓછી જગ્યાએ માપવામાં આવે છે. અને મોટી ઔદ્યોગિક વસાહતો અને હવા પ્રદૂષણ માટે સંવેદનશીલ વિસ્તારોના જે પરિસર છે એમાં હવા ગુણવત્તાની દેખરેખ કરવામાં આવતી નથી. આ સાહેબ CAG નો અહેવાલ છે. આ કોઈ રિસર્ચ સંસ્થાનો નથી કે પછી એવું કહી શકે કે વિદેશી કાવતરું છે અથવા તો ગુજરાતને કે દેશને બદનામ કરવાનું કાવતરું છે, એવું નથી. ગાંધીનગર શહેરની વાત કરીશું. ગાંધીનગર શહેરમાં ઘન કચરાનો અવૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવે છે અને જેના લીધે પણ પ્રદૂષણ થાય છે. સાહેબ એમણે એમ કહ્યું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને આદેશને આધારે, કોઈ પહેલ નહીં, પછી કર્યા પછી એમ કે અમારી પહેલ છે એવા એક કહેવામાં આવતું હોય છે, પણ NGTના આદેશને આશરે અમદાવાદ અને સુરતનું એર પોલ્યુશન એક્શન પ્લાન બનાવવામાં આવે.